હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ રીતે ઘઉંના લોટની મીઠી સેવ બનાવવાની રેસિપી। આ સેવ આપણે બંને રીતે બનાવીને તૈયાર કરીશું। એક આપણા દાદી નાની બનાવતા એ રીતે શેકીને પણ બનાવશું અને એક પાણીમાં ઓસાવીને પણ બનાવશું। તો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ઉનાળાની ગરમીમાં શાક રોટલી ખાવાનું મન ન હોય તો આ રીતે તમે માત્ર 5 જ મિનિટમાં સેવ બનાવીને ખાઈ શકો છો। આ સેવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો શરૂ કરીએ આપણે સેવ બનાવવાનું। સૌ પહેલાં શેકેલી સેવ બનાવવા માટે મેં આ રીતે 2 ગ્લાસ જેટલું પાણી ઉકળવા રાખી દીધું છે। હવે તેમાં આપણે અડધો કપ જેટલો ગોળ ઉમેરી દઈશું। અહીં બધી વસ્તુનું માપ તમારે જે પ્રમાણે સેવ બનાવવાની હોય એ પ્રમાણે લેવાનું છે। પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું। ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેશું। ચમચાથી આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું। હવે ગોળ બધો જ ઓગળી ગયો છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે આ પાણીને થોડીવાર માટે ઢાંકીને રાખી દેવાનું છે। હવે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખી દેશું। ઘી બધું ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું। તો આ રીતે ઘી ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં ઘઉંના લોટની સેવ ઉમેરી દેશું। આ સેવનો વિડીયો મેં મારી ચેનલ ઉપર પહેલાં જ અપલોડ કરેલો છે। તમે ન જોયું હોય તો આ વિડીયોમાં પણ હું તમને તેની લિંક આપી દઈશ। એકલા હાથે તમે ખૂબ જ સરળતાથી ઘઉંના લોટની સેવ સંચામાં બનાવીને તૈયાર કરી શકશો। સેવ એકદમ સરસ શેકાઈ જાય ત્યાં સુધી થવા દેશું। ધીમા તાપ ઉપર સેવને શેકીને તૈયાર કરવાની છે। 3 થી 4 મિનિટમાં સેવનો કલર આ રીતે ગોલ્ડન કલરનો થઈ જશે। તો આ રીતે તમને ઝૂમ કરીને બતાવું। સેવ આપણી ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી તેને શેકવાની છે। હવે આનાથી વધારે સેવને શેકવાની નથી, નહીંતર સેવ આપણી બળી જશે। હવે આ સમયે આપણે જે ગોળવાળું પાણી ગરમ કરીને રાખેલું હતું તેને ઉમેરી દઈશું। તો અહીં મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરેલું હતું। આ સેવમાં થોડું વધારે જ પાણીની જરૂર પડે છે। સેવ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે। ચમચાથી તેને હલાવી લેશું। ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે। ગોળનું બધું પાણી બળી જાય અને સેવ આપણી એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હવે તેને થવા દેવાનું છે। તો આ રીતે થોડું થોડું કરી અને બે વખત પાણી એડ કરેલું છે। એકી સાથે બધું પાણી નહીં ઉમેરી દેવાનું। ફરી પાછું ચમચાથી તેને હળવા હાથે હલાવી લેશું। તો તમે જોઈ શકશો પાણી આપણું આ રીતે ઉકળવા લાગ્યું છે અને સેવ થોડી આપણી સોફ્ટ થઈ ગઈ છે। બધું જ પાણી બળી જાય અને સેવ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું। આ સેવ બનાવવાની એકદમ ટ્રેડિશનલ રીત છે। મારા દાદી અને નાની આ રીતે સેવ બનાવીને અમને આપતા હતા। ઓસાવેલી સેવ કરતાં પણ આ સેવ ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે। તો હવે તમે જોઈ શકશો માત્ર 2 જ મિનિટમાં આપણી સેવ બનીને તૈયાર થઈ જશે। સેવમાં બધું પાણી બળવા આવ્યું છે અને સેવ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે। થોડો ઘણો પાણીનો ભાગ છે તે બધો બળી જવો જોઈએ। તો હવે તમે જોઈ શકશો 5 મિનિટ પછી સેવમાંથી આ રીતે બધું પાણી બળી ગયું છે। હવે ગરમા ગરમ સેવને આપણે સર્વ કરી લેશું। આ સેવ ખાવામાં ગરમા ગરમ જ સારી લાગે છે। તો જ્યારે પણ તમારે સર્વ કરવાની હોય ત્યારે જ આને બનાવવાની। તો હવે ગરમા ગરમ સેવને આપણે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં કઈ રીતે સેવ બને છે તે પણ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। મારા ઘરમાં આ રીતે બંને રીતે બનાવવામાં આવે છે। શેકેલી સેવ આપણે બંને તૈયાર થઈ ગઈ છે। ત્યાર પછી પાણીમાં ઓસાવેલી સેવ બનાવશું। છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મીઠી સેવ। તમે ક્યારેય આ રીતે બનાવી છે કે નહીં તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। હવે ફરી પાછું એક પેનમાં આપણે પાણી ઉકળવા રાખી દેશું। તેમાં 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરી દેશું। પાણી ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દેશું। પાણીમાં આ રીતે સહેજ એવું ઘી ઉમેરવાથી આપણી સેવ એકદમ સરસ છૂટી બનીને તૈયાર થશે। ત્યાર પછી ફરી પાછી તેમાં ઘઉંના લોટની સેવ ઉમેરી દેશું। આ સેવ આપણે ઓસાવીને બનાવી રહ્યા છીએ। ચમચાથી તેને હલાવી લેશું અને ફરી પાછી આ સેવ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું। ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે તેને રહેવા દેવાની છે। વચ્ચે વચ્ચે ચમચાથી આ રીતે તેને હલાવતું રહેવાનું, જેથી કરી અને સેવ આપણી તળિયે બેસે નહીં। 5 મિનિટ પછી તમે જોઈ શકશો સેવ આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે। હવે થોડી સેવને આ રીતે ચમચામાં લઈ અને હાથેથી દબાવીને ચેક કરી લેશું। જો સેવ તરત જ સહેલાઈથી તૂટી જાય એટલે આપણી સેવ ચડી ગઈ છે। આ સમયે જો સેવ જરા પણ દબાતી હોય તો 2 મિનિટ સુધી ફરી પાછી તેને થવા દેવાની। હવે ગેસ પરથી નીચે ઉતારી અને તેને આપણે તરત જ એક ચાયણી અથવા કાણાવાળા કોઈ પણ વાસણમાં ઉમેરી દેશું અને તેનું વધારાનું પાણી હશે તેને નિતાળી લેશું।
આ સેવને પણ ગરમા ગરમ જ સર્વ કરવાની હોય છે. તો પાણી નીતળી જાય એટલે તરત જ આપણે ગરમા ગરમ સેવને સર્વ કરી દેશું. આ સેવ તમે અરુણા વ્રત, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત કોઈ પણ મોડા વ્રતમાં ખાઈ શકો છો. હવે સેવમાં આપણે 1 ચમચી જેટલો ગોળ ઉમેરી દેશું. વ્રતમાં ખાવા બનાવતા હોય તો તમારે ગોળની જગ્યાએ ખાંડ અથવા સાકરનો ઉપયોગ કરવાનો. 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અને બંને વસ્તુને મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં બંનેમાંથી કઈ સેવ બને છે તે પણ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમને આજની બંને સેવમાંથી કઈ સેવ વધારે સારી લાગી તે પણ જણાવજો. આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.